કડવા પટેલ સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કોશું બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું બોલું ન બનાવું પટેલ મારું નામ જેરું નહીં લે ભાઈ ગોગા મહારાજ વાળું ક્ષેત્ર વેચી ચો માર્યું કોઈ જગ્યા વેચી મારી ખરી સમીક્ષાની અંદર ગરથાની ગોગા મહારાજની કોઈ જગ્યા વેચી ખરી યાદ નહીં બરોબર મારો ભગવાન બોલતો છે ને વેળાઈ જેવું બોલતો 4 ડોહાનો પરિવાર કોનો 4 ભાઈઓનો તારા ડોહો ને 4 ભાઈ આ 4 ને આ ગોગો લાગે ગોગો બે હાડ્યો છો સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કોશું બરોબર હું શિયન ભવાની સંધની વાજાની સધી બોલતી છું ભાઈ દેહાઈની બાધા ચાલુ અને ચેહરભાઈની બાધા ચાલુ છે તારા ચેહરભાઈ ગોગો મ્યાડી આ 3 ડેરા તારો ભૂવો પૂજે છે અન છેલ્લા 25 વર્ષથી તારો કાશીનો શંકર ગોગો રવડી રહ્યો છે એનું ઠેકાણું નાઈન પટેલ તમારા ઠેકાણા પડવા જતો ના અહીં વેળાય જેવું કુશું ભાઈ આવો મારો ભગવાન કે છે ને આવું જેવું કુશું બાધાને 4 વર્ષ થઈ ગયા 4 વર્ષથી ભૂવો તમને ફેરવે છે આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું અન બરોબર તારા 4 ભાઈઓનો વસ્તાર પેલા 3 ભાઈઓનો વસ્તાર ને પેલા 2 ભાઈઓનો વસ્તાર 3 ડોહાનો પરિવાર એગ્રી થઈને 21 ઘર થયા 21 કરવા માટે તૈયાર છે પણ તારો ભોગ કોઈ કોમ કરતો ના અહીં વેળાય જેવું કુશું સાચું છે ભાઈ આ ગોગાનો વખો ગોગા પેલી શિગોતર વાણવટી શિગોતર માતા અને એક તમારી બાળ શિગોતર તમારી કુંવાસી એ કુંવાસી ફરી રહી છે એનું ઠેકાણું નહીં અને કમ વાતે કોક બહેરું તમારા ઘરે મરી ગયું વેળાએ હું છીએ ભવાની માતા કોશું હા એ ભોએ ઠેકાણું પાડ્યું નહીં પણ વેળાએ હું છીએ ભવાની 32 માતા બોલતી છું ભાઈ 2 અગરબત્તી સધીમાની ચાલુ કરજે પોણિયારે ગોગાનો દીવો ભરજે અને 3 મહિના થતા દુનિયાના ખૂણે તારા છોકરાનો હગા થઈ જાય એટલે કોઈ કરે ન કરે તારે ગોગો શિગોતર ને બાળ શિગોતર તારે બેહાડવા અને જાજુ મજા 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 ન કરી આલું તું મારું નોમ સધી નહીં લે બોલો એક જ વાર રોજ જે કરવાનો કાયમી કોણ લઈ સારી છે ધંધામ મજા થઈ જા હા ભાઈ ગરથાનની જગ્યા છે એ જગ્યામાં પોઈન્ટ છે ને ખોજિયાનું આવે છે સમીક્ષાની અંદર હા પણ આટલું તો તાર ખરું 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 છે હોય વર્ષે ખોટું થશે નહીં 4 વર્ષથી ભૂવા જ ફેરવો છો એ રાખવાની એ ભલે રહ્યો હા વગાડ ભાઈ વાળ કપાઈ જતા હતા તેલ દૂધ ઘી ઘરમાંથી ગાયબ થઈ જતું હતું એના પછી ના કપડા કપાવાનું બંધ થઈ ગયું ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કોશું પહેલા તેને બોલી તંત્ર ક્રિયા કરેલી છે જેમ કે સિટીમાં રહેતા હોય ને ઘરમાં ઉંદરડો ન હોય ને તો એક કાતરની ઘોડ કપાઈ જાય ભાઈ દુનિયા કે અંધશ્રદ્ધા વીતે એને ખબર છે કે દેવ શું છે વખો આવે ને એને ખબર પડે કે માતા એવું શું છે ચમ કે ડોક્ટર પાયદા કે કશું નહીં ઘેર આવે તો વખો ચાલુ હોય ભાઈ અને હવે તો ઘણા ખરા ડોક્ટરો સલાહ આલે કો ખારો ભૂવો લાવો ટકલી રાતે 1:30 વાગે ફોન આવ્યો ડોક્ટરનો
કે ભુવાજી કીધું હા એક મોણા મેલું છું 4 બાટલા ચડાય કે ભોનમાં જ નથી આવતું એનું તો બીપી આયેલો હશે પણ કે મારું બીપી આયેલો થઈ ગયું ઓને કોક થઈ ગયું મારું દવાખાનું બંધ થઈ જાય કે ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ માતાજી નોમ લઈને 2 અગરબત્તી ફેરવો અને રેડી થઈ જાય તો મોકલજો એ ડોક્ટરે જેવો તેવો નહીં MBBS ડોક્ટર છે રશિયાની અંદર ડોક્ટર ભણીને આવેલો છે કે ભુવાજી સમજાતું નહીં બાટલા ચડાને ભોનમાં જ નહીં આવતું આખું 2 ભોન અવસ્થા છે રિપોર્ટમાં કોઈ નહીં બધું કાઢ્યું MRI કાઢ્યું CT સ્કેન કાઢ્યું પણ કોઈ દેખાતું નહીં કીધું અગરબત્તી ફેરવો સાહેબ કે ફોન ચાલુ રાખું ને અગરબત્તી ફેરવું છું ફોન ચાલુ રાખો ને અગરબત્તી ફેરવીને 3 મિનિટમાં પેલું ભોનમાં આવ્યું ડોક્ટર સાહેબ ઘેર દાવું રજા લ્યો મને કે ભુવાજી શીખડાવો ને આ બધું શું છે ડોક્ટરની હાથે હાથે અગરબત્તી ફેરવી સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાએ જેવું કોશું અને બરોબર વેળાએ હું છીએ ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ પાલનપુરની અંદર એક હોસ્પિટલ છે ત્યાંનો ડોક્ટર છે મોમેડિયન છે મુસલમાન છે ડોક્ટર અમન કરીને છે મેડીપોલીની અંદર છે એક બુનને ભૂત વળગ્યું વળગાડ વળગ્યો વડાયું કરે એટલે ઘરવાળાને પૂછ્યું ભાઈ પહેલાં કેવું કે 10 દાડા પહેલાં ડૉક્ટર સાહેબ રેડી તો કોઈ કશું કોઈ તકલીફ નથી કે માનસિક તકલીફ કે ના કે મગજ ફેલ થઈ ગયું છે એટલે મગજ ફેલ થઈ ગયું કે કરંટ આલવો પડશે કે કરંટ આલો 2 વાર કરંટ આલ્યા કરંટ આલતા પેલું ભૂત બોલ્યું કે ડૉક્ટર રહેવા જઈએ તું કરંટ રળાલે છે હું 3 રસ્તેથી આવીશું ડૉક્ટર કે હું નહીં માનતો તો કે તારા બાજુ નર્સ છે ને એને હું વળગીને બતાવું કે તારી તેવડ વળગીને બતાય દે પેલું ટ્રાન્સફર થઈ ગયું ભાઈ નસ તોફાન કરવાનું ચાલુ કર્યું કે ચાલુ સમજાતું નહીં ભૂવો ગોતવો પડશે ગમે એટલે આ તો એવું છે મને એના માટે દેવ છે ન મને એ દવાખાને જ ભરે છે બાકી અત્યારે ગવર્મેન્ટે સાયન્સે એવી મેડિસિન્સ બનાવી છે દરેક બીમારીમાં રિઝલ્ટ આલે એવા મશીનો છે કે ઘણી બધી વસ્તુ સોલ્વ થઈ જાય 201 છોકરા આલ્યા છે એમને બધા ડૉક્ટર ના પાડેલું બાળક થાય જ નહીં 201 થયા એટલે દાજુ બોલતી ના હે તંત્ર ક્રિયા છે મટીદા હે વેળાઈ જેવું કુશું ચમ કે દુનિયાની વજા હોય દુનિયાનું જાદુ હોય દુનિયાનું તંત્ર ક્રિયા હોય મારા સધીના ડાવા હાથના અંગૂઠે છે ભાઈ પણ જગતમાં જેવું છું અને બરોબર હું છીએ ભવાની બત્રીસી માતા બોલતી છું એક કોળું લેજે અને કોળું ઉપરથી ખોલીમાં અડદ ભરીને આખા ઘરમાં ફેરવી અને 3 રસ્તે જઈને સૂટમણો ઘા કરી અને વળતો થાજે ને પાછળ લમણો ન વાળતો ને જો આ બધું બંધ ન કરીને ખૂટ મારું નામ જેરું નહીં લે બાકી ચિંતા છોડી મેં રેડી ચક્કરે બંધ થઈ જાય એમાં વસ્તુઓ આગા પાછી થાય કે નીકળે તેવું થાય એ ચિંતા નહીં કરે બાકી કોળું ફેરવીને બહાર ભોય અને 3 રસ્તે ઘા કરી આવજે અડદ ચપટી કંકુ બધું બંધ થઈ જાય બાકી ચિંતા રેડી થઈ જાય રેડી આશીર્વાદ